નમસ્કાર, કેમ છો બધા? તો ફરી નવા વ્લોગમાં તમારું સ્વાગત. તો મિત્રો અત્યારે છે ને આપણે ગામડે ને આજે છે લગ્ન. તો કંઈ નહીં, આજના વિડીયોમાં આપણા ગામડાની અંદર જે લગ્ન છે તે કઈ રીતે કરવામાં આવે છે તો તમને આજના વિડીયોમાં બતાવીશ. તો વિડીયો સાથે બને રહેજો. અને અમારે બાજુ જે છોકરીનું લગ્ન છે ને આજે છે જાન આવી રહી છે, તો બને રહેજો બ્લોગ સાથે, બધું બતાવે. ને અમારા આદિવાસી સમાજમાં જે દેશી ઢોલકી છે ને એ પણ નાચવામાં આવે છે, તો કઈ રીતની રીતિ રિવાજો કરવામાં આવે છે બધું બતાવે. તો વિડીયો સાથે બની રહેજો. આ બાજુ છે બધા છોટે બ્રુ, આ ઝાપટીને બધા આવતા રહે ખાઈ બન. અમારા આદિવાસી સમાજમાં કેવું હોય છે, 2 વાર જમાડવામાં આવે છે. સાંજે ગોતેડો હોય ને સવારમાં ખવડાવે, પછી બપોર પછી મોહનથાળ ને દાળ ભાત શાક ને એવું હોય છે. એટલે કંઈ નહીં, આ બધા ખાઈ બન આવતા રહ્યા છે. આપણે રહી ગયા છે કારણ કે વડોદરા બાજુ જતા રહેલા ને એટલા માટે. કંઈ નહીં, તો બ્લોગ સાથે બન્યા રહેજો. તો મિત્રો અત્યારે જઈ રહ્યા છે આપણે લગ્નની અંદર. સામે તો ક્રિકેટ બહુ જોઈ શકો છો. જાન પણ આવી ગઈ છે. ત્યારે બધા જાને ઊભા છે, તમે જોઈ શકો. પેટા બાંધીને આવી ગયા છે. તો કંઈ નહીં, સામે જાન આવી ગઈ છે, જોઈ શકો છો આપણે. તો મિત્રો અત્યારે છે ને આપણે દુકાને આવ્યા છે. લગ્નની અંદર ખાઈ બન આવતા રહ્યા. અત્યારે આપણે આવ્યા છે દુકાન, બરાબર, મુખવાસ લેવા માટે. આ બધા મુખવાસ ખાય છે. તો કંઈ નહીં, આપણે મુખવાસ લઈ લઈએ, ત્યાર પછી ઘર તરફ નીકળી. ઘરે આવી ગયા હતા કારણ કે ગાયોને બળદને પાણી પીવડાવવાનું હતું ને એટલા માટે. તો આપણે ગાયોને એવું બધું બાંધી દીધું છે ને અત્યારે તો ઘરે છે. સામે આપણું ઘર છે, બરાબર. આ બાજુ તો ડોડા ફોલીને સુકાવા નાખી દીધા. હવે સુકાઈ જાય એટલે થેસરથી કાઢી લેવામાં આવશે. બાકી તાપ તો એવો ખતરનાક લાગે ને કે તમે વાત નહીં કરે, ભૂખા કાઢી નાખે એવો તાપ લાગે છે. તો કંઈ નહીં, હવે જઈ રહ્યા આપણે લગ્નમાં. તો કંઈ નહીં, આ છે રોનક બ્રો, બરાબર, ને પ્રિતેશ બી આવે છે. કંઈ નહીં, ચાલો આપણે મળીએ લગ્નની અંદર. અત્યારે છે ને ગીતું ગાવાનું ચાલે. સામે છે ઘર, લગ્નવાળું ઘર. નજારો મસ્ત જોવા મળે છે કારણ કે ડાંગર રોપેલી છે ને એટલે જોરદાર વ્યૂ જોવા મળે છે. તો મિત્રો હવે છે ને બનાવવાનું તૈયારી કરી એટલે વરરાજાને લેવા માટે આવ્યા છે, બરાબર. વરરાજા પહેરવા માટે આવતા હોય ને ત્યારે અમારે આદિવાસી સમાજમાં ખાસ કરીને ખરું ને પેલું વધામણું કરવા માટે જાય છે. તો તમે જોઈ શકો છો આ રીતના જાય છે, તમે જોઈ શકો છો. અને સામે ગેટ પાસે વરરાજા ઊભા છે, એ પણ તમને બતાવું, બરાબર. તો મિત્રો ને સામે બધા ફોટોશૂટ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. ચાલો પાડો ને મંડપ છે ને તેની અંદર આરપાર છે તાપ છે ને તો શકે ગરમી સામે બધા
મિત્રો હવે છે ને પૈણા જાય ત્યાર પછી જે કોઈ વરરાજાની જાને આવી હોય ને, જે કોઈ તેમના સગા સંબંધી હોય તે જગ્યાએ વરરાજાને લઈ જવામાં આવે છે. આ બાજુ પાછળ ઢોલિયા અને સામે વરરાજા જાય છે, તમે જોઈ શકો. હવે જઈ રહ્યા છે આપણે દુકાને મુખવાસ લેવા માટે. તો સામે પ્રિતેશ બ્રો ગાડી કાઢી રહ્યા છે, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી, બરાબર. તો મિત્રો મેં અત્યારે છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે, તમે બધા જોઈ શકો છો, બરાબર. હવે આપણે એ જઈ રહ્યા છીએ જમવા માટે. તો મિત્રો અત્યારે છે ને આપણે જમી લીધું છે ને હવે જઈ રહ્યા છે ઘર તરફ, બરાબર. તો કંઈ નહીં, આ બધા બ્રો ખરા હવે પેલે બીજા ચાંદલો કરવા ગયા છે, તેમની વાટે છે બધા કઈ બંધ. તો કંઈ નહીં, હવે ઘર જાય મળીએ, બરાબર આગળ. તો મિત્રો અત્યારે જઈ રહ્યા છે આપણે ચાંદલો મૂકવા માટે, બરાબર. તો સામે બધા જઈ આ બાજુ ઘર છે એટલે આગળ જઈ રહ્યા છે ચાંદલો મૂકવા આપણે. તો મિત્રો અત્યારે છે ને આપણે લગ્નથી ડાયરેક્ટ આપણે સાસરીમાં આવી ગયા છીએ. આ છે માંડવી ગામ, સામે છે પાવાગઢ, તમે જોઈ શકો છો. ને એનો વી પણ કંઈક આ રીતનો જોવા મળે છે. હાલમાં તો ગવારને થોડીને એવું કરવામાં આવ્યું છે, સામે પાંદડું. બાકી આ બાજુ વરિયાળી ને એવું કરવામાં આવ્યું હતું, એ તો પતી ગયું છે. હવે ગોવરિયા લાગવાની બી તૈયારી છે. તો કંઈ નહીં, વી પણ જોરદાર જોવા મળે છે. ને વિડીયો છે તે અહીં પૂરો કર્યો છે. ને વિડીયો ગમે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે. ને ફરી મળશું નવા વિડીયો સાથે.